નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વિડીયોમાં। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે વાત કરીએ છીએ, જેમાં આજે ભાગ 7 જોવાના છીએ। તો સમયને માન આપી શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 61 થી કે એસટી બસના કયા રૂટને ઇન્ટરસ્ટેટ રૂટ કહેવાય છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી કે બે રાજ્યો વચ્ચેનો રૂટ જેને ઇન્ટરસ્ટેટ રૂટ કહેવામાં આવે છે। એસટી બસના જે રૂટ એક રાજ્યમાંથી શરૂ થઈને બીજા રાજ્યમાં જતો હોય તેને ઇન્ટરસ્ટેટ રૂટ કહેવાય છે। આ બસો બે કે તેથી વધુ રાજ્યોની સરહદો જોડે છે અને ગુજરાત એસટીની બસ અમદાવાદથી મુંબઈ કે ઉદયપુર જાય તો તેને ઇન્ટરસ્ટેટ રૂટ કહેવાય। આ રૂટ ચલાવવા માટે જે તે રાજ્યો વચ્ચે પરિવહન કરાર થયેલો હોવો જરૂરી છે। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 62। લગેજ ટિકિટની ગણતરીમાં 20 કિલોગ્રામથી વધુ વજન માટે કયું યુનિટ વપરાય છે? તો આપણો જવાબ છે સ્ટેજ દીઠ લગેજ ચાર્જ। 20 કિલોગ્રામ એટલે કે 1 યુનિટ, 20 કિલોગ્રામ એ 1 યુનિટ કે એસટી બસમાં લગેજ ટિકિટની ગણતરી માટે યુનિટ શબ્દનો જ ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં દર 20 કિલોગ્રામ વજનને 1 યુનિટ ગણવામાં આવે છે। સામાનના વજનની ગણતરી કરવા માટે 20 કિલોગ્રામને 1 યુનિટ તરીકે પ્રમાણભૂત ગણવામાં આવે છે અને ગુજરાત એસટીના નિયમો અનુસાર સામાન્ય રીતે એક મુસાફર પોતાની સાથે 25 કિલો સુધીનો સામાન ફ્રી કોઈ પણ ચાર્જ વગર લઈ જઈ શકે છે। જો સામાનનું વજન નક્કી કરેલી ફ્રી મર્યાદા કરતાં વધી જાય તો દર 1 યુનિટ એટલે કે દર 20 કિલો અથવા તેના ભાગ દીઠ બસના રૂટના સ્ટેજ પ્રમાણે લગેજ ટિકિટ ફાળવવામાં આવે છે। જો તમારી પાસે વધારાનો 40 કિલો સામાન હોય તો તેને 2 યુનિટ ગણીને તે મુજબનો નિયત ચાર્જ વસૂલવામાં આવે છે। જોઈએ પ્રશ્ન નંબર 63 કે કંડક્ટરે ટિકિટ મશીનમાં રૂટ શરૂ કરતા પહેલા શું એન્ટર કરવું પડે છે? તો જવાબ રહેશે ઓપ્શન એ રૂટ કોડ અને ડ્રાઈવર કંડક્ટર આઈડી। એસટી બસના કંડક્ટરે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં રૂટ શરૂ કરતા પહેલા લોગિન અને ટ્રીપ સેટ કરવા માટે લોગિન અને ઓથેન્ટિકેશન, ટ્રીપ અને રૂટની વિગતો દાખલ કરવાની હોય છે। કંડક્ટરે પોતાનો પર્સનલ એમ્પ્લોય આઈડી નંબર દાખલ કરવો પડે છે। મશીન ખોલવા માટે સુરક્ષા પિન એન્ટર કરવાનો હોય છે। નિગમ દ્વારા જે તે રૂટ માટે નક્કી કરેલા વિશિષ્ટ કોડ નાખવો પડે છે જેથી મશીનને ખબર પડે કે બસ કયા માર્ગ પર ચાલવાની છે। દિવસ દરમિયાનની એ કેટલામી ટ્રીપ છે તેની એન્ટ્રી પણ કરવાની હોય છે। બસ ક્યાંથી ઉપડવાની છે તે સ્ટેશનનો કોડ કે નામ પસંદ કરવું પડે છે અને બસ ક્યાં સુધી જવાની છે તે સ્ટેશન લોક કરવાનું હોય છે। આ કંડક્ટરનું પ્રથમ કામ છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 64। એસટી બસમાં ફી પાસ ધરાવતા ધારાસભ્ય સાથે અહીંયા કેટલા વ્યક્તિ મફત મુસાફરી કરી શકે? જવાબ રહેશે ઓપ્શન ડી 3 વ્યક્તિ। ગુજરાત એસટી બસના નિયમો અનુસાર ફ્રી પાસ ધરાવતા ચાલુ ધારાસભ્ય અથવા સંસદ સભ્યની સાથે કુલ 3 મફત મુસાફરી કરી શકે છે। સહાયક વ્યક્તિ તરીકે કુલ 3 મફત મુસાફરી કરી શકે છે। ધારાસભ્ય પોતાની સાથે 3 સહાયકને મફત લઈ જઈ શકે છે। તેઓ એસટીની લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર કોચ કે વોલ્વો સહિતની તમામ બસોમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકે છે। પૂર્વ ધારાસભ્ય મુસાફરી દરમિયાન માત્ર પોતાના પતિ અથવા તો પત્નીને સાથે લઈ જઈ શકે છે, XMLA। જો પૂર્વ ધારાસભ્યની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તો તેઓ પતિ પત્નીની અવેજીમાં કોઈ પણ એક સહાયકની સાથે રાખી શકે છે। તેમને પણ શૂન્ય ટિકિટ આપી મફત મુસાફરી કરવા દેવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 65। સ્લીપર કોચ બસમાં કુલ કેટલી સીટો એટલે કે બર્થ હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી 45 સીટો એટલે કે બર્થ હોય છે। એસટી નિગમની શુદ્ધ સ્લીપર કોચ બસમાં સામાન્ય રીતે કુલ 45 બર્થ એટલે કે ઊંઘવા માટેની સ્લીપર સીટો, બર્થ એટલે ઊંઘવા માટેની સ્લીપર સીટો હોય છે। જો કે બસના પ્રકારને લેઆઉટના આધારે જોઈએ તો કે કેટલીક પ્રાઇવેટ કે વોલ્વો બસોમાં આ સંખ્યા 30 થી 36ની પણ હોય છે।
આમાં માત્ર ઊંઘવા માટેની બર્થ જ હોય છે, જેમાં એક તરફ ડબલ બર્થ અને બીજી તરફ સિંગલ બર્થ હોય છે, અને તે લોઅર એટલે કે નીચે અને અપર એટલે ઉપરની એમ બે સ્તરમાં વહેંચાયેલી હોય છે. એસટી નિગમ દ્વારા ઘણી રૂટ પર મિક્સ એટલે કે બેસવાની અને ઊંઘવાની બંને સુવિધા ધરાવતી બસો પણ ચલાવવામાં આવે છે, જેમાં 15 સ્લીપર બર્થ અને 30 ખુશબેક સીટો હોય છે. ઘણી ખાનગી કે અન્ય બસોમાં 40 સીટો પણ હોય છે, 32 બર્થ હોય અને 8 બેસવાની સીટો પણ જોવા મળે છે. જોઈએ પ્રશ્ન નંબર 66. કયા પ્રકારની બસનું ભાડું સૌથી ઓછું હોય છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, લોકલ બસનું ભાડું સૌથી ઓછું હોય છે. એસટી નિગમમાં લોકલ બસનું ભાડું સૌથી ઓછું હોય છે. પરિવહન નિગમ દ્વારા બસોના પ્રકાર અને તેમાં મળતી સગવડોના આધારે ભાડાના દર નક્કી કરવામાં આવે છે. જેનો જોઈએ તો કે સૌથી સસ્તું ભાડું એટલે લોકલ બસ. આ બસ તરીકે નાના મોટા ગામ અને પિકઅપ સ્ટેન્ડ પર ઊભી રહે છે. એક્સપ્રેસ બસ જોઈએ તો કે લોકલ કરતાં થોડું વધારે ભાડું, અને આ બસ માત્ર મુખ્ય તાલુકા અને જિલ્લા મથકોએ જ ઊભી રહે છે. આગળ જોઈએ તો ગુર્જર નગરી, તો એક્સપ્રેસ કરતાં સહેજ વધુ એટલે ગુર્જર નગરીનું ભાડું, અને આ લાંબા અંતરની ઝડપી બસ સેવા છે. એનાથી ઊંચું સ્લીપર કોચ એટલે કે એસી કોચ, સૌથી મોંઘું ભાડું એટલે સ્લીપર કોચ એસી કોચ, સૌથી મોંઘું ભાડું. આમાં આરામદાયક સુવિધા અને એર કન્ડિશનિંગ હોવાથી સ્ટેજ દીઠ ભાડાનો દર સૌથી વધુ હોય છે. જોઈએ પ્રશ્ન નંબર 67. કે જો કોઈ મુસાફર ઓનલાઈન ટિકિટ કેન્સલ કરાવે તો રિફંડના નિયમો કોણ નક્કી કરે છે? જવાબ રહેશે ઓપ્શન બી, જીએસઆરટીસી નિગમ નક્કી કરે છે. જો કોઈ મુસાફર ઓનલાઈન ટિકિટ કેન્સલ કરાવે તો તેના રિફંડ અને કેન્સલના નિયમો સંપૂર્ણપણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા નક્કી કરવામાં આવે છે. ભલે તમે ટિકિટ જીએસઆરટીની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરી હોય કે કોઈ ખાનગી એપ્લિકેશન દ્વારા, રિફંડ હંમેશા નિગમના સત્તાવાર નિયમો મુજબ જ મળે છે. તમે બસ ઉપડવાના કેટલા સમય પહેલા ટિકિટ રદ કરો છો તેના આધારે મૂળ ભાડામાંથી નિશ્ચિત ટકાવારી જેમ કે 15%, 20%, 25% કેન્સલ ચાર્જ તરીકે કાપી દેવામાં આવે છે. બસ ઉપડ્યા પછીનો રિફંડ, તો કે બસ પોતાના મૂળ સ્ટેશનથી ઉપડી ગયા પછી ટિકિટ કેન્સલ કરવાની કોઈ મંજૂરી મળતી નથી અને કોઈ રિફંડ મળતું પણ નથી. કરંટ બુકિંગ કે ચાલુ બસની ટિકિટ કરાવેલી હોય તો તેમાં પણ કોઈ રિફંડ મળવા પાત્ર નથી. ઓનલાઈન ટિકિટ કેન્સલ કર્યા પછી રિફંડની રકમ સામાન્ય રીતે 7 થી 10 કામકાજના દિવસોમાં જે તે મુસાફરના મૂળ બેંક ખાતા અથવા તો કાર્ડમાં જમા થાય છે. કેટલા દિવસોમાં? કે 7 થી 10 દિવસમાં. પ્રશ્ન નંબર 68. એસટી બસોના રૂટ શેના આધારે નક્કી કરવામાં આવે છે? જવાબ રહેશે ઓપ્શન એ, મુસાફરોની સંખ્યા એટલે કે ટ્રાફિક સર્વે અને લોક ભાગીદારીના આધારે નક્કી કરવામાં આવે છે. એસટી બસોના રૂટ મુખ્યત્વે મુસાફરોની સંખ્યા અને આર્થિક વ્યવહારિકતાના આધારે નક્કી કરવામાં આવે છે. મુસાફર જે તે માર્ગ પર મુસાફરી કરવા ઈચ્છતા લોકોની દૈનિક સંખ્યા કેટલી છે તેનો સર્વે કરાય છે. ગ્રામ પંચાયતો, ધારાસભ્યો કે સ્થાનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી લેખિત માંગણીઓને ધ્યાનમાં લેવાય છે, અને બસ ચલાવવાથી પ્રતિ કિલોમીટર કેટલી આવક થશે તેની પણ ગણતરી થાય છે, અને જે રૂટ આર્થિક રીતે સદ્ધર હોય તેને પ્રાથમિકતા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 69. લિમિટેડ સ્ટોપ બસ એટલે શું? આપણો જવાબ રહેશે ઓપ્શન બી કે જે બસ માત્ર મુખ્ય સ્ટેશનો પર જ ઊભી રહે તેને લિમિટેડ સ્ટોપ બસ કહે છે. લિમિટેડ સ્ટોપ બસ એટલે એવી બસ જે તેના રૂટ પર આવતા દરેક નાના મોટા લોકલ સ્ટેન્ડ કે ગામડામાં ઊભી રહેવાને બદલે માત્ર મુખ્ય સ્ટોપ પર જ ઊભી રહે છે, જેમ કે મોટા તાલુકા કે જિલ્લા મથકો પર જ ઊભી રહે છે. સામાન્ય લોકલ બસની સરખામણીમાં આ બસના સ્ટોપેજ ખૂબ જ મર્યાદિત હોય છે. રસ્તામાં વારંવાર ઊભી ન રહેતી હોવાથી મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને ઝડપથી પહોંચી શકે છે. લાંબા અંતરના મુસાફરો માટે આ બસ સમય બચાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. એસટી નિગમમાં સામાન્ય રીતે એક્સપ્રેસ અને ગુર્જર નગરી બસો લિમિટેડ સ્ટોપ પદ્ધતિ પર જ ચલાવવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 70.
એસટી બસના ટાયરમાં હવાનું દબાણ આશરે કેટલું રાખવામાં આવે છે? તો જવાબ રહેશે ઓપ્શન બી 90 થી 125 PSI ટાયરના પ્રકાર મુજબ. એસટી બસ અથવા અન્ય કોમર્શિયલ પેસેન્જર બસોના ટાયરમાં હવાનું દબાણ આશરે 90 થી 125 PSI એટલે કે પાઉન્ડ્સ પર સિક્યોર ઇંચ રાખવામાં આવે છે. બસોના વજન અને લોડિંગની ક્ષમતા વધારે હોવાથી સામાન્ય કાર કરતા આ દબાણ ઘણું વધારે હોય છે. સામાન્ય રીતે એસટી બસના આગળના અને પાછળના ટાયર મુજબ દબાણની ગોઠવણી જોઈએ તો કે આશરે 90 થી 105 PSI. આગળ વજન થોડું ઓછું હોવાથી પ્રેશર પાછળ કરતા સહેજ ઓછું રખાય છે. આશરે 100 થી 125 PSI. બસમાં મુસાફરોની એન્જિનનો મુખ્ય ભાર પાછળના ટાયર પર હોવાથી તેનું દબાણ વધુ રાખવું પડે છે. મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નો અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ભાગ 8 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.